welcome back to my YouTube channel. This is me Jia Goel and this is going to be my new vlog. તો આજે છે મારી મમ્મીનો બર્થડે અને અમે રાત્રે 12 વાગે કેક કટ કરી હતી જેનો મેં શોર્ટ વ્લોગ બનાવ્યો છે અને હું મૂકી भी दईस અહીંયા. हाय एवरीवन, टुडे इज 8 मार्च, माय मम्मा's बर्थडे. रात के बज चुके थे 12 और मैंने और मेरी बहन ने सोचा था एक छोटा सा सरप्राइज फॉर माय मम्मा. सो मेरी बहन अंदर सरप्राइज रेडी कर रही थी और मैं यहाँ शूट कर रही थी. अभी तो लग रहा है इतना सन्नाटा क्यों है, पर आगे आगे देखो होता है क्या. चलो दिखाती हूँ. बारे बारे दीदी हैप्पी बर्थडे हैप्पी बर्थडे. Guys, plan successful. Thank you. gift લાવ મારી. ને અત્યારે સવારના થયા છે, એકચ્યુઅલી બપોરના થયા છે, અત્યારે 2 વાગેલા છે અને મારી મમ્મી ગયેલી છે જોબ. એ આવવાના હતા હાફ ડે પર, એમને 2 વાગે છૂટવાનું હતું બટ ટાઈમ થોડો ડિલે થઈને 3 વાગ્યાનો થઈ ગયો છે. મારે જવાનું છે 4 વાગે ટ્યુશન અને મમ્મી આવવાની છે 3 વાગે. તો આજે મમ્મીના બર્થડેનો પૂરો વ્લોગ રહેશે. આ હું શું કરીએ છીએ, અમે લોકો શું કરીએ છીએ, મમ્મીને શું સરપ્રાઇઝીસ મળે છે. એકચ્યુઅલી પપ્પા ગયેલા છે મારા ગોવા અને આજે સાંજે 8 થી 9 વાગ્યાના વચ્ચે કંઈક આવવાના છે. પપ્પાએ અમને ઓલરેડી ફોન કરીને કહી દીધું હતું કે હું 8-9 વાગતા આવી જઈશ ઘરે, તો તમે રેડી રહેજો. અને અત્યારે મારી બેન બનાવી રહી છે રોટલી, તો ચાલો પહેલાં અમારી બેનથી બતાવું. હેલો હેલો. તો અત્યારે મમ્મી અમને કહીને રાખી છે કે આજે મારો બર્થડે છે તો થોડી પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો મને મળવી જોઈએ. તો દીદી અત્યારે મમ્મી અને અમારા માટે બનાવી રહી છે રોટલી. મમ્મી આવે પછી જમવા બેસવાનું છે બટ રોટલી તો બનાવીને રાખવી પડશે ને. હવે મમ્મી માટે એકચ્યુઅલી લાયા હતા આ વાળી કેક જે અમે રાત્રે ઓલમોસ્ટ ખતમ કરી દીધી છે. બસ આટલો ભાગ રાખ્યો છે પપ્પા માટે. હું જ ખાઈ ચાલ હવે. હા તો જાણે હું જાડી લાગુ છું. તો ગાઈઝ અત્યારે અત્યારે મમ્મી આવી ચૂક્યા છે મારા ઓફિસથી ને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 3:30 વાગ્યાનો ટાઈમ હતો બટ આવતા 3:30 થઈ ગયા અને અહીંયા ફોકસના લીધે થોડું ઇગ્નોર કરજો. તો ચલો તમને પહેલાં તો બર્થડે ગર્લથી મળાવું. મમ્મા અમારી છુપાઈને કેક ખાતી હતી, મેં પકડી લીધી. મમ્મા આઈ ગયો પાડો. હાય મમ્મી મારો બ્લોગ ચાલુ છે. હાય, હું જીયાની મમ્મી છું. અને અમે બધા એકબીજાને મારીએ છીએ. ગોટી ગાળો હાય ગાળો. ક્યાં બ્લોગ ઉતારતી હોય આવું કરે. આમ નાચે ટડક ટડક ટડક. સો બર્થડે કરાજે સારા મૂડમાં છે. બર્થડે વુમન બર્થડે વુમન એમ્પાવરમેન્ટ તમે વુમન ડે છે આજે. हैप्पी वुमन डे. तेरी वजह से मैं मोटी होगी. હું તો રસ્તો ભૂલી ગઈ સવારે, તો ક્યાં જતી રહી છે ખાન. આજે મારી મમ્મી સારા મૂડમાં છે તો મારે ટ્યુશન નહીં જવાનું. ટ્યુશન જા કોને ઉલ્લુ બનાવી દે તું, ક્યારે ભણવાનું આવવાનું નહીં ચાલે. ના મમ્મી તારે ઘોડાઈ નાખશે અંદર. મેનિપ્યુલેશન સ્કિલ બહુ સારી છે. ચબરખી મારી મમ્મી રોટલી મળી જશે. કસી જાઓ. હાય, આઈ એમ લતા ગોહેલ. આ મારી 2 છોકરીઓ છે જે સતત એક રાજન કે ઘર જાના. હું છું રામ અને આ સુરપંખા. તું રાવણ છે, રાવણ. શાદી કરા દો મે. મોટો ચાવડા પાયો ઉભ્યો પાયા. શાદી કરા દો મેરી. ખુશી દીદીની જોઈ સ્ટોરી જો તો એમે તારમાં મૂકે હેપી બર્થડે. મમ્મી વાત ટ્યુશન જઈશ. તું ટ્યુશન મમ્મી મારા વાળ બાળી નાખશે. મમ્મીને રોટલી બનાવે ને બર્થડે દિવસે ગુસ્સો અપાવે છે. તમને લાગે કે મમ્મી મને ટ્યુશન સમજે જ મમ્મી તું તને મેનિપ્યુલેટ કરે છે. આટલા હટાવ સીધા તો ચશ્મા પર બોર્ડ ફોડી નાખે.
મને ભૂખ લાગી તો ખરેખર મારીશો બેને. મમ્મી એક કોળો હું તાજો ખાવેશ મમ્મી હું ટ્યુશન નથી જાય મમ્મી કેમ ઘી આમાં લગાવેશ? હું કપડાં ચેન્જ કરીને તમને લોકો મળું જા જા જા. મારું મમ્મી વેરણ આવે મારે જો મમ્મી આવી મસ્તી તોડી હોય યાર. લાય હું ચોપાડ દઉં. બહુ પ્રકારો છે પપ્પાને કહી દઈશ. બોલ હા તો કરી शादी करा दो मेरी भाई शादी गाइस તો મારાથી પછી મળું બાય બાય જસ્ટ ટ્યુશન થી નીકળીને હવે ઘરે પહોંચી છું જસ્ટ હું ઘરે પહોંચી છું અને અત્યારે ટાઈમ થયો છે 7:30 તો હું તમને ક્યારે જઈને મળું હજી તો જસ્ટ આવી છું સો ગાઈસ હું જસ્ટ હમણાં જ ટ્યુશનથી આવી અને અત્યારે ટ્યુશનથી આવીને મસ્ત મમ્મી મારા માટે ચા બનાવી રાખી હતી અત્યારે હું ચા પી રહી છું મમ્મી કરી રહી છે સિલાઈનું કામ થોડું રાતનો પ્લાન શું છે એ અમને પણ નથી ખબર એટલે ઈચ્છા થાય તો સડનલી જતું બી રહેવાનું છે અને ઈચ્છા ના થાય તો ઘરે ને ઘરે જ કંઈક બનાવી લેવાનું છે હવે જોઈએ આગળ શું થાય છે અત્યારે તો બસ ખાલી ચાથી જ પેટ કરવાનું છે ચા જેવી મજા ક્યાંય બી નથી લિટરલી ચા જેવી મજા ક્યાંય નથી એ જ બહાને ચીયર્સ તો અગર અમારો રાતનો મે બી કોઈ પ્લાન થશે તો હું ત્યારે બ્લોગ કન્ટિન્યુ રાખીશ અને ટ્રાય કરીશ કે બ્લોગ પૂરા સુધી આ વખતે મેં મતલબ નક્કી કરેલું છે પૂરો એન્ડ કરીશ બ્લોગ હર વખતે વચ્ચેથી અટકી જાય કોઈની કોઈ પ્રોબ્લેમ આવી જાય ઇગ્નોર કરજો બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનો વોઇસ તો અગર ક્યાંય જવાનું છે ને તો હું પાક્કું બ્લોગ કન્ટિન્યુ રાખીશ તો તમે કાં જોતા રહેજો અને અમારા લોકોનો પ્લાન બન્યો છે બહાર પિઝા ખાવા જવાનો અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પિઝા ખાવા વી આર સો એક્સાઇટેડ बेजा घूम जाएगा इसका हाँ एक होगा था તો ચલો બોલા વિચારાને સો અત્યારે અમે લોકો જવા નીકળી ગયા છે અને અમે લોકો નજીકમાં જ જવાના છે વસ્ત્રાલ બિકોઝ પપ્પાની ફ્લાઇટ થોડી ડીલે થઈ ગઈ એટલે પપ્પા લેટ આવવાના છે એટલે ખાલી અમારે 3 જ જવાનું છે અને એક એક્ટિવા પર 3 જણા તમે સમજી શકો છો તો લેટ્સ ગો હું તમને ત્યાં જઈને મળું દીદી મમ્મા પોઈન્ટ અને અહીંયા જસ્ટ અમે વેઇટિંગમાં બેઠા છે 5-10 મિનિટ તો પૂરું છે અને આઈ નો કે અવાજ પ્રોપરલી નહીં આવતો બસ અમને 10 મિનિટના વેઇટિંગમાં પૂરું છે તો 10 મિનિટ વેઇટિંગમાં બેસીને પછી અંદર જઈએ છીએ નકામી વચ્ચે આવી જાય બધા આ એસ્થેટિક તમને જ કહું છું હાય કહી દો इसे बोलते हैं असली नीचे लिख दूंगी मैं बाय बाय गाइस
પાર્કિંગમાં ગાડી કાઢી રહી છે. ચાલો મમ્મી જોડે ફટાફટ. તમને ખબર છે મારા મમ્મી ભડકવામાં પહેલા નંબર. મારી દીદી મારો વ્લોગ શૂટ કરી દે. ચાલુ. રિયલ સ્ટ્રગલ. એક એક્ટિવા પર 3 જણા. મેમો આવશે મેમો. સો ગાઈઝ અમે લોકો ઘરે આવ્યા અને મારી મમ્મી લિટરલી મને અહીંયા અમારા ત્યાં આગળ શરણમ છે ત્યાં ઉતારીને જતરી અને મને કહે છે કે તું ચાલતી આય. અને લોકો નીચે જતી અને મમ્મી એક્ટિવા પર આવીને ઘરે બેસી ગયા. મતલબ છેક શરણમ થઈને ચાલતી ચાલતી એકલી આવી છું. ઇટ્સ ફીલ સો એમ્બ્રેસ. કોઈ વાંધો નહીં, ઘરે જઈને આપણે એમની ક્લાસ લઈએ. મને એટલી મોટી લિટરલી લાગ્યું આમ રસ્તામાં આવતા મને જે શરમ આવતી હતી ને તો હું આવી ગઈ. મમ્મી શરમ ના આવી મને મૂકીને આવતા. તે કીધું એટલે અમે ઉતરે. પૂછો ગાઈસ, પૂછો મમ્મીને કે તમને શરમ ના આવી જીયાન મૂકીને આવતા. એમણે પહેલા મને એવું કીધું કે મમ્મી મારે ચાલતા હોય છે, મારામાં તાકાત નથી, ખાધ્યા પછી હું તો ગમે તે બોલું. હું તો મુકેશ અંબાણી મારા દાદા છે. હું છે ને એમની આજ્ઞાનકારી માં છું. હું બોલે આજ્ઞાનકારી પુત્રી નથી બાબા. મમ્મી કેમેરો બેક કરવા સો હાઉ વોઝ યોર ડે મમ્મા? મમ્મા યસ, હાઉ વોઝ યોર ડે? મતલબ Amazing, fantastic. Amazing, fantastic. તમારો આજનો દિવસ કેવો ગયો? મારો આજનો દિવસ સુંદર, સુપર અને વેરી નાઇસ ડે છે આજનો. Because the party goes by my 17 बरस की हो गई है ये लड़की, इसको मैं जाने कैसे दूं? पप्पी दियो. अरे मारी ब्यूटीफुल ब्यूटीफुल मम्मी खराब लागे मम्मी जो तो कुछ नहीं कमाया. Meet my sister. आखिर रहने So guys, here I ended my vlog and hope so. Let me show you one thing. Sorry, not thing. One people. શું છે Chibori. તું ખિસકોલી. Woo! I love her the most. I don't. She also loves me so much. જબરદસ્તી बस वो नहीं पाती हूँ. જબરદસ્તી મેરા ઓપિનિયન તો પૂછો કર ભાઈ. Let me explain. અરે હું એ કેવી રીતે ભૂલી ગઈ કે હમણાં મારા પપ્પા આવવાના છે ને તમને બધાને મારા પપ્પાથી બી મળવાનું છે. તો મારા પપ્પાની ફ્લાઇટ થોડી ડિલે થઈ ગઈ હતી. પહેલાં 6 વાગ્યાની હતી ને પછી સડનલી ટાઈમ ચેન્જ થઈને 9 ને અત્યારે રાતના વાગ્યા છે 11. અત્યારે પપ્પાએ કીધું હતું કે 10 સાડા 10 સુધી તો હું આવી જઈશ, બટ હજુ આવ્યા નથી કારણ કે ટ્રાફિક ને બધું નડે છે. તો હમણાં પપ્પા આવતા જશે અને પપ્પા મમ્મી માટે કંઈક સરપ્રાઈઝ લઈને આવવાના છે, જે સરપ્રાઈઝની મમ્મીને ઓલરેડી ખબર છે. પપ્પાએ બપોરે લિટરલી મમ્મીને કહી દીધું કે હું તારા માટે આ સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું. બટ આ આપણા બધા માટે સરપ્રાઈઝ છે. મને નથી ખબર કે શું સરપ્રાઈઝ છે. હા, અમને પહેલાં ખબર હતી, બટ દેન પપ્પાએ કીધું કે મેં તમને જે કીધું હતું એ નથી લીધું, કંઈક બીજું લીધું છે જેની જાણકારી મમ્મીને ઓલરેડી છે અને અમને લોકોને નથી. તો એ અમારા માટે એકચ્યુઅલી સરપ્રાઈઝ છે. તો હું તમને બધાને પણ એ વિડીયો કેપ્ચર કરીને દેખાડીશ કે શું સરપ્રાઈઝ છે. સો હજુ તો પપ્પા આવીને વેઇટ કરે છે. ઓ ગાઈઝ, અત્યારે રાતના 1:45 થઈ ચૂક્યો છે અને અત્યારે જસ્ટ પપ્પા ઘરે આવ્યા છે. પપ્પા, તમારા વાઈફનો બર્થડે હતો ને તમે એકલા ગોવા જતા રહ્યા? ગોવાથી અમદાવાદ આવ્યો. પણ એકલા ગોવા કેમ જતા રહ્યા? 3 કલાક ફ્લાઇટ ડિલે થઈ,
બાકી અમારી ફ્લાઇટ 6 વાગ્યાની હતી. પણ તમે એકલા ગોવા કેમ જતા રહ્યા? બર્થડે તો તમારા વાઈફ નો હતો પણ એને ફ્લાઇટમાં બેસતા બહુ બીક લાગે છે. એટલે એકલા જતા રહ્યા મૂકીને. અચ્છા તો કહો, હવે મમ્મી માટે શું લાવ્યા છો? બસ લાય આપો એને કસોટી. ચલો લેટ મી શો યુ પપ્પા શું લઈને આવ્યા છે. બોલા કે લાયા તો ઊભી થા. ચલો ગાઈસ સો ચલો ગાઈસ હું અહીંયા બ્લોગ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય બાય, લવ યુ સો મચ. હા ઊભી થા.